હાય સ્ટુડન્ટ્સ, હાવ આર યુ ઓલ? વેલકમ ટુ અશ્વમેઘ વિદ્યાલય. હું અંજલિ ટંડેલ. આજે આપણે પૂર્ણાંકો વિશે જોવાના છીએ. ગયા લેક્ચરમાં આપણે જોતા હતા કે કોઈ સપાટી હોય, એનાથી ઉપરની સપાટી લઈએ તો સંખ્યા ધન લઈશું, એનાથી નીચેની સપાટી હોય ત્યારે સંખ્યાઓ ઋણ લઈશું. હવે જુઓ, અહીં રેખાકૃતિઓ આપી છે કે જો પ્રાકૃતિક સંખ્યાઓ હોય તો એ પ્રાકૃતિક સંખ્યાઓને આ પ્રકારની આકૃતિ વડે દર્શાવીએ. બરાબર? શૂન્યને ગોળ વડે દર્શાવીએ, પૂર્ણ સંખ્યાને લંબચોરસ વડે, ઋણ સંખ્યાઓને ત્રિકોણ વડે, અને તો પૂર્ણાંકની આકૃતિ કઈ બને તે જુઓ. આ પ્રાકૃતિક સંખ્યા એટલે કે 1, 2, 3થી ચાલુ થાય તે, એમાં શૂન્ય ઉમેરી દઈએ એટલે કે આ પ્રકારે અડધું સર્કલને પૂરું કરી દઈએ તો પૂર્ણ સંખ્યા બની જાય 0 સાથે. ત્યારબાદ એમાં ઋણ સંખ્યાઓ ઉમેરી દઈએ આ રીતે, તો આ કઈ આકૃતિ બની જાય? પૂર્ણાંક સંખ્યાઓની. બરાબર? એટલે જો અહીં આપ્યું છે શૂન્ય, પ્રાકૃતિક સંખ્યા, તે ભેગા મળીને પૂર્ણ સંખ્યા બને, અને એમાં આપણે ઋણ સંખ્યાઓ ઉમેરી દઈએ એટલે પૂર્ણાંક સંખ્યાઓ બને છે. એટલે પૂર્ણાંક સંખ્યાઓને રેખાકૃતિ સ્વરૂપે આપણે આ રીતે દર્શાવી શકીએ. ખ્યાલ આવ્યો? ત્યારબાદ છે પૂર્ણાંક સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ. સંખ્યા રેખા આપણે જોઈ ગયા છીએ કે સંખ્યા રેખા એટલે શું? તો એક આડી લાઈન ડ્રો કરવાની છે, એમાં વચ્ચે શૂન્ય હોય આ રીતે. ત્યારબાદ શૂન્યની જમણી બાજુએ ધન પૂર્ણાંકો લેવાના છે, શૂન્યની ડાબી બાજુએ, આ ડાબી બાજુ છે, બરાબર, ડાબી બાજુએ ઋણ પૂર્ણાંકો લેવાના છે. તમે જોશો તો જેમ જેમ આપણે શૂન્યથી જમણી બાજુએ એક એક એકમ આગળ વધીએ તેમ તેમ સંખ્યાઓ કેવી થતી જાય છે? મોટી થતી જાય છે. બરાબર? એટલે કે સંખ્યા રેખા પર આપણે જેમ જેમ જમણી બાજુએ જઈએ, 0થી મોટા 1, 1થી મોટા 2, 2થી મોટા 4, 2થી મોટા 6, 0થી મોટા 6. બરાબર? એટલે જેમ જેમ આપણે સંખ્યા રેખા પર જમણી બાજુએ જઈશું તેમ તેમ સંખ્યાઓ ધીરે ધીરે મોટી થતી જાય છે. જુઓ આ બાજુ પણ ઋણ 8, બરાબર, તો એનાથી મોટા છે ઋણ 6, એનાથી મોટા છે ઋણ 4, એનાથી મોટા છે ઋણ 2, ઋણ 4થી મોટા છે ઋણ 3, એનાથી મોટા ઋણ 2, એનાથી મોટા ઋણ 1, ઋણ 1થી મોટા 0, ઋણ 2થી મોટા 0, ઋણ 2થી મોટા 2. બરાબર? આવા પ્રકારે. એટલે જેમ જેમ આપણે સંખ્યા રેખા પર જમણી બાજુએ જઈશું તેમ સંખ્યાઓ મોટી થતી જાય છે. એને કઈ રીતે યાદ રાખીશું તે? તો જમો, આનો અર્થ શું થાય? જમણી બાજુ જતાં મોટી સંખ્યા. બરાબર? આ રીતે તમારે યાદ રાખવાનું કે જમો, કે જેમ જેમ સંખ્યા રેખા પર જમણી બાજુ જઈએ તેમ તેમ સંખ્યા મોટી થતી જાય. તો ઓટોમેટિક સામેનું યાદ રહી જાય કે ડાબી બાજુએ સંખ્યા કેવી થતી જાય છે? નાની થતી જાય છે. તમે જેમ જેમ ડાબી બાજુએ જાઓ, 1ની ડાબી બાજુએ શૂન્ય આવેલા છે, શૂન્ય નાના છે. 1ની ડાબી બાજુએ ઋણ 3 છે તો એ પણ નાના છે. ઋણ 2ની ડાબી બાજુએ ઋણ 3 તો એ નાના છે. ઋણ 2ની જમણી બાજુએ ઋણ 1 તો એ મોટા છે. ઋણ સંખ્યાઓમાં મિત્રો તમારે કઈ રીતે યાદ રાખવાનું? તો ઋણ સંખ્યાઓ જેટલી મોટી હોય, જે મોટી હોય એ હંમેશા નાની થાય, કેમ કે એની સાથે ઋણનું ચિહ્ન મુકાઈ જાય. બરાબર? જો ધન સંખ્યા હોય તો આપણને તરત ખ્યાલ આવી જાય કે 8 અને 3, તો તેમાંથી 8 મોટા છે. તો 8 સંખ્યા રેખા પર કઈ બાજુએ આવશે? 3ની કઈ બાજુએ આવશે? 8 જમણી બાજુએ. મોટા છે એટલે. બરાબર? તો અહીં કોણ મોટું થાય? 3. ઋણ સંખ્યાઓમાં જે સંખ્યા નાની તે મોટી થાય. બરાબર? તો અહીં ઋણ 3 મોટા થાય તો એ કઈ બાજુ આવશે? જમણી બાજુએ. આ રીતે જુઓ, તો ઋણ 3 જમણી બાજુએ, ત્યારબાદ ઋણ 8 ડાબી બાજુએ. ચાલો, સંખ્યા રેખા પર તમે જુઓ તો +2 લખવા આપણે શૂન્યથી કઈ બાજુ જઈશું? તો શૂન્યથી જમણી બાજુએ, કેમ કે 2 ધન છે. ધન સંખ્યાઓ શૂન્યની જમણી બાજુએ આવેલી હોય છે. બરાબર? આ રીતે આવા પ્રશ્ન પૂછાય છે. હવે આપણે જોઈશું સંખ્યા રેખા પર આ બધી સંખ્યાઓને દર્શાવવાનું છે કે સંખ્યા રેખા પર ઋણ સંખ્યા, ધન સંખ્યા દર્શાવો. તો એના માટે શું કરીશું? સૌપ્રથમ એક સંખ્યા રેખા ડ્રો કરીશું.
લીટી ઉપર લીટી આવે તે રીતે તમારે નોટમાં ફૂટપટ્ટીની મદદથી સંખ્યા રેખા ડ્રો કરવાની છે. ત્યારબાદ એમાં હવે ઘણી બધી સંખ્યાઓ છે. જુઓ, -8, -3, સૌથી નાની -8 છે એટલે જમણી ડાબી બાજુ -8 આવશે. 1 સેમીના અંતરે ફૂટપટ્ટીની મદદથી કાપા કરી દેવાના. -7, -6, -5, -4, -3, -2, -1, 0, 1, 2, 3, 7 સુધી જવાનું છે. 4, 5, 6 ને 7 ને જે સંખ્યાને બતાવવાની હોય એને હાઇલાઇટ કરી દો. 3 તો 3 અહીં છે તો એના ઉપર બોક્સ બનાવી દો. 7 તો એના ઉપર બોક્સ બનાવી દો. -4, -8, -1 અને -3 આવી રીતે. આ રીતે આપણે સંખ્યા રેખા પર સંખ્યાઓને બતાવી શકીએ છીએ. ચાલો, ત્યારબાદ બે સંખ્યામાંથી કઈ સંખ્યા મોટી? તો મેં તમને આગળ પણ કહ્યું, જેમ જેમ સંખ્યાઓ ધન હોય તો તે મોટી થતી જાય, બરાબર. ઋણ હોય તો જેમ જેમ ડાબી બાજુએ થઈ જઈએ તેમ નાની થતી જાય. તો ઋણ સંખ્યાઓમાં જે સંખ્યા તમે જોશો, જે સંખ્યાનો અંક મોટો હોય તે સંખ્યા કેવી થાય? ઋણ સંખ્યામાં નાની થાય. ઋણ 9 નાના છે. હા, 9 એ 7 કરતાં મોટા છે, પરંતુ ઋણ 9 એ ઋણ 7થી મોટા છે. જ્યારે બંને ઋણ હોય ત્યારે 7 અને ઋણ 9 હોય તો ધન સંખ્યા જ મોટી થાય. હંમેશા ધન સંખ્યાઓ તો ઋણ સંખ્યા કરતાં મોટી જ થાય, પરંતુ બે ઋણ સંખ્યાઓ હોય ત્યારે જે અંક મોટો હોય તે નાનો થાય, બરાબર. એક ધન અને એક ઋણ હોય તો ઋણ સંખ્યાઓ નાની છે, કારણ કે બધી ડાબી બાજુએ આવેલી છે. શૂન્યની વાત કરીએ તો શૂન્ય સાથે ઋણ સંખ્યા હોય તો શૂન્યની ડાબી બાજુએ ઋણ સંખ્યા આવેલી છે એટલે એ પણ નાની થાય. શૂન્યની જમણી બાજુએ ધન સંખ્યા આવેલી છે એટલે ત્યારે ધન સંખ્યા મોટી થાય. ચાલો, અહીં તમને કેટલાક પ્રશ્નો આપ્યા છે તેની ચર્ચા કરીએ. 0 અને -1 ચિહ્નનો ઉપયોગ કરવાનો છે, લેસ ધેન, ગ્રેટર ધેનનો. આ જે ચિહ્ન છે એને આપણે કહીશું ગ જેવો દેખાય ને, જુઓ આમ, તો એને કહેવાય ગ્રેટર ધેન. અને આ ચિહ્નની વાત કરીએ તો એ લ જેવું દેખાય આમ છે ને, એટલે એને કહીશું લેસ ધેન. ચાલો, 0 અને 1 એ બેમાંથી મોટા કોણ? કયું ચિહ્ન મૂકવાનું? આપણે લેસ ધેન કે ગ્રેટર ધેન એ કઈ રીતે નક્કી કરી શકીએ? તો તમારે જોવાનું કે જે ભાગ જોડાયેલો છે, બરાબર, આ ચિહ્ન હોય કે આ ચિહ્ન હોય, જે ભાગ જોડાયેલો હોય એ ભાગ નાનું કહેવાય, અને જે બાકીનો ખુલ્લો ભાગ છે એ મોટો ભાગ દર્શાવે, બરાબર. એ મોટી સંખ્યા બાજુ આવે, એટલે આ નાનો ભાગ બાજુ આવે તો આ બેમાંથી નાનું કોણ? ઋણ સંખ્યા નાની થાય, બરાબર. એટલે જોડાયેલો ભાગ એના બાજુ, એટલે આ પ્રકારનું ચિહ્ન અહીં આવશે. ચાલો, -50 અને -70 આ બેમાં નાનું કોણ? તો બંને ઋણ સંખ્યા, તો તેમાં જે મોટો અંક તે નાનું થાય એટલે આ નાનો, એટલે અહીં પણ આ પ્રકારે આવશે, બરાબર. નાની સંખ્યા પાસે તમે આવું ચિહ્ન કાઢવાનું કે જોડાયેલો ભાગ હોય તે મુકાય, અને ખુલ્લો ભાગ કઈ બાજુ આવે? મોટી સંખ્યા બાજુ. આ ધ્યાન રાખવાનું છે. ચાલો, -53 અને -5 સંખ્યા જોઈએ, બંને ઋણ છે તો એમાં 53 મોટા છે, પરંતુ એની પાસે ઋણ છે એટલે એ કેવા થઈ જાય? નાના. એટલે નાના બાજુ જોડાયેલો ભાગ, બરાબર. અને આમ તો જે ખુલ્લો ભાગ છે એમાં ઘણી બધી સંખ્યાઓ આવે, એટલે કે મોટો, અને જે જોડાયેલો ભાગ છે અહીં તે નાનો થાય. ચાલો, -100 અને -101 100 કરતાં 101 મોટા કે નાના? 101 મોટા, પરંતુ જેવું ઋણ ચિહ્ન બંનેને અપાઈ જાય એટલે કોણ નાનું થઈ જાય? 101 એ ડાબી બાજુએ આવશે એટલે નાના થઈ જાય, એટલે આ રીતે. ચાલો, 50 અને 51 એક ધન અને એક ઋણ, તો ધન સંખ્યા જ મોટી થાય, આ રીતે. -7 અને 1 ધન સંખ્યા મોટી થાય, આ રીતે. ખ્યાલ આવ્યો? અહીં આપ્યું છે, જુઓ કે -3 થી મોટા, -2 થી મોટા, -1 થી મોટા, 0 થી મોટા 1 થી મોટા 2, આ રીતે. ચાલો, અહીં જોઈએ આપણે ચિહ્નનો ઉપયોગ કરવાનો, સરખામણી કરવાની છે. 0 અને -8 એમાં કઈ સંખ્યા મોટી? 0, કારણ કે ઋણ સંખ્યા તો નાની થાય, એટલે આ પ્રમાણે. ચાલો, 5 અને -5 તો કઈ રીતે આવશે? આ પ્રમાણે. 0 અને 6 એમાં કોણ નાનું છે? 0. ચાલો, અહીં જોઈએ -1 અને -15 બંને ઋણ સંખ્યા, તો જે મોટો અંક એ નાનું થાય, એટલે આ રીતે. અહીં જોઈએ 11 અને 15 બંને ધન છે, મોટા કોણ છે? 15. એક ધન અને એક ઋણ કોણ મોટું થાય? 2.
બરાબર, આ રીતે. ચાલો હવે કેટલાક તારણો આપ્યા છે તે જોઈએ. આ તમારા નોટમાં લખવાના છે. દરેક ધન પૂર્ણાંકો દરેક ઋણ પૂર્ણાંક કરતાં મોટા છે. જેટલા બી ધન પૂર્ણાંક છે, ધન સંખ્યા છે, એ હંમેશા ઋણ પૂર્ણાંક કરતાં મોટા જ થાય. શૂન્ય દરેક ધન પૂર્ણાંકો કરતાં નાનો છે. શૂન્ય જે છે તે બધી ધન સંખ્યાથી તો નાનો જ છે શૂન્ય, બરાબર. જે પણ ધન સંખ્યા છે 1, 2, 3, 4 એનાથી શૂન્ય નાના છે. અને શૂન્ય એ ઋણ પૂર્ણાંક કરતાં મોટો થઈ જાય, કારણ કે ઋણ પૂર્ણાંકની જમણી બાજુએ આવેલા છે શૂન્ય, એટલે એ મોટા થઈ જાય. અને જે બાકીના ઋણ પૂર્ણાંકો છે, ઋણ 1 હોય, ઋણ 2 હોય, ઋણ 50, ઋણ 101, એ બધા શૂન્યની ડાબી બાજુએ છે, એટલે એ કેવા થશે? નાના. શૂન્ય એ ઋણ કે ધન પૂર્ણાંક નથી. તમે શૂન્યનો સમાવેશ ધન કે ઋણ પૂર્ણાંકમાં કરી શકો નહીં. શૂન્ય તટસ્થ છે. શૂન્યની જમણી બાજુ જેમ દૂર જઈએ તેમ સંખ્યા મોટી થતી જાય છે. મેં તમને વાત કરી કે શૂન્યની જેમ જેમ જમણી બાજુ જઈએ તેમ તેમ અંકો મોટા થતા જાય, અને શૂન્યની ડાબી બાજુએ જેમ જેમ જઈએ તેમ સંખ્યાઓ નાની થતી જાય છે. આ તારણો આપણે યાદ રાખવાના છે. ઉદાહરણ 1 આપ્યું છે. સંખ્યા રેખા જોઈને નીચેના પ્રશ્નના ઉત્તર આપો. કયા પૂર્ણાંકો ઋણ 8 અને ઋણ 2ની વચ્ચે આવેલા છે? તો કયા પૂર્ણાંકો આવેલા છે તમારે લખી દેવાના. ઋણ 8 અને ઋણ 2ની વચ્ચે એટલે કયા આવશે? ઋણ 7, ઋણ 6, ઋણ 5, ઋણ 4, ઋણ 3. આ બધા જ પૂર્ણાંકો ઋણ 8 અને ઋણ 2ની વચ્ચે આવેલા છે, બરાબર. 2 ને 8ની વચ્ચેની સંખ્યાઓ લખી દેવાની અને એને ઋણ ચિહ્ન આપી દેવાનું. સૌથી મોટો પૂર્ણાંક કયો છે? તો આમાંથી સૌથી મોટું કોણ? તો બધી જ ઋણ સંખ્યા છે, તો એમાંથી જે અંક સૌથી નાનો એ સૌથી મોટું થાય, બરાબર. એટલે સૌથી મોટો પૂર્ણાંક ઋણ 3 છે. સૌથી નાનો પૂર્ણાંક કયો છે? તો સૌથી નાનો કોણ થાય? તો જે મોટું હોય તે સૌથી નાનું થાય, એટલે ઋણ 7 એ સૌથી નાના છે. ચાલો ઉદાહરણ 2 જોઈશું. ઋણ 3 પર એક બટન મૂકવામાં આવ્યું છે. અહીં સંખ્યા રેખા આપી છે, જુઓ. તો ઋણ 9 પર પહોંચવા કઈ દિશા તરફ અને કેટલા પગલાં ચાલવું પડશે? જો આ સંખ્યા રેખા સમજીએ તો તમે અહીં જોઈ શકો છો કે ઋણ 3થી આપણે જવાનું છે. તો કઈ બાજુ જઈશું? પહેલાં તમે એમ પણ જોઈ શકો કે ઋણ 3 અને ઋણ 9 બેની વાત કરીએ તો બેમાં મોટું કોણ થાય? જે સંખ્યા નાની તે મોટું થાય. આ મોટા છે 3, બરાબર. 3 મોટા છે ને આ નાના છે, તો આ કઈ બાજુ આવશે? ડાબી બાજુએ. ડાબી બાજુએ આવશે ઋણ 9, બરાબર. ડાબી બાજુએ છે, જુઓ. એટલે પહેલાં તો જવાબ આપણને એ મળી જ જાય કે કઈ તરફ, એટલે ડાબી તરફ. અને કેટલા પગલાં? તો તમારે ગણી કાઢવાના. 1, 2, 3, 4, 5 અને 6. એટલે કેટલા પગલાં? તો 6 પગલાં ચાલવું પડશે. જો આપણે ઋણ 6ની જમણી બાજુ 4 પગલાં ખસીશું તો આપણને કઈ સંખ્યા મળશે? ઋણ 6ની જમણી બાજુ, તો આ ઋણ 6 સંખ્યા રેખા દોરવાની, એના પર ઋણ 6 લખવાનું. એનાથી કેટલા પગલાં ખસવાનું છે? આપણે 4 પગલાં. તો 1, 2, 3, 4 પગલાં ખસીએ. જમણી બાજુ કીધું તો જમણી બાજુ ખસવાનું. તો કયો અંક આપણને મળશે? ઋણ 2. તો ઋણ 2 પર પહોંચીશું. આ રીતે ખ્યાલ આવ્યો મિત્રો? અહીં સુધી રાખીએ. ફરીથી મળીશું. હેવ અ નાઇસ ડે. થેન્ક યુ.